નામ લઈ તો એ મહાપુરુષે શું એવું કાર્ય કર્યું છે કે જેથી કરીને આપણે કાંઈ એને યાર લેવા દેવા નથી છતાં યાદ કરીએ છીએ. તો એને બીજું કાંઈ કર્યું નથી. પોતાનાથી જે દૂર હતું એને એકદમ નજીક લઈ આવ્યા. એટલે દૂર શું હતું તો કે પરમાત્માનું જે નામ છે ને એ આપણાથી દૂર હતું. કેટલું દૂર હતું? જો હિસાબ રાખીએ તો આપણાથી જરાય દૂર નથી, પણ એનાથી આપણે અજાણ્યમાંથી એટલે દૂર છે. આ ગામની અંદર કોઈ સારો માણસ રહેતા હોય, આખું ગામ એને ઓળખતો હોય, પણ હું ન ઓળખતો હોય તો મારાથી દૂર કહેવાય કે નહીં? એમ પરમાત્મા જે રહ્યા એ પરમાત્મા કોઈનાથી દૂર નથી, પણ આપણને એની ખબર નથી એટલે આપણા માટે દૂર છે. એટલે એને મળવા માટે થઈને આપણે ક્યાં જઈએ છીએ? કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ તીર્થ કરે, કોઈ વ્રત કરે, કોઈ દાન કરે, કોઈ પુણ્ય કરે, પણ પરમાત્મા એમ કોઈ દી મળે નહીં. એનાથી કીર્તિ મળે. તમે દાન કરો તો શું મળે? કીર્તિ મળે, પણ પરમાત્મા ન મળે. તીર્થ કરવા જવાથી એક ફળ મળે. એટલે તો મહાપુરુષ કહે છે કે તીર્થ ગયે ફલ એક હે, સંત મિલે ફલ ચાર, સદગુરુ મિલે તો ફલ અનેક હે, કહે કબીર વિચાર. તીર્થમાં જવાથી એક ફળ આપણને મળે કે કદાચ આપણાથી નાની ઉંમરના હોય કે મોટી ઉંમરના હોય, સારા હોય કે ખરાબ હોય, પણ આપણે તીર્થ કરીને આવીએ એટલે બધા મળવા આવે. આ તીર્થવાસી છે એની કાંઈક પુણ્યથી લાવ્યા છે તો આપણે એને મળી તો કાંઈક મળે, બસ એટલો જ ભાવ. અને એ ભાવે જાય મળે એટલે એટલું આપણને પુણ્ય મળે. ભલે બીજે દિવસે પછી આપણા વિરોધી બને, અગાઉ વિરોધી હોય ને તો એ તીર્થવાસીને તો મળવા આવે એટલે આટલું પુણ્ય મળે. એ તીર્થ ગયે ફલ એક હે, સંત મિલે ફલ ચાર. જો સંત મળે તો આપણને 4 પ્રકારના ફળ મળે છે. કયા 4 પ્રકારના ફળ છે? તો કે સંત મળવાથી 4 આપણને એ ફળ મળે છે કે ભક્તિ મળે, મોક્ષ મળે, પછી જ્ઞાન મળે, અને છેલ્લે આપણને સદગુરુ સંત મળે છે. આ 4 ફળ સંતના મળવાથી થાય છે. અને જો સદગુરુ મળે ને તો એક નહીં પણ અનેક ફળ મળે છે. પણ કેવી રીતે મળે? કે સંત મિલન કો જઈએ તજ માન મોહ અભિમાન, જીવ જીવ યાગે પાવ ધરે ત્યુ કોટી યજ્ઞ સમાન. બે આવું મળે એ વાત સાચી થોડી વાતો તમે બધા વાતો કરો છો, આનો કોઈ પુરાવો? તો કે હા, એક નાનું એવું દ્રષ્ટાંત આપું. મહાભારતનું છે. જ્યારે પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે એમ કહેવાનું હતું કે ભાઈ યજ્ઞ જ્યારે પૂર્ણ થશે ને એટલે સોનાનો નોળિયો થશે ને શંખનાદ થશે. યજ્ઞ પૂર્ણ થયો પણ ન સોનાનો નોળિયો થયો કે નો શંખનાદ થયો. એટલે પાંડવોએ કૃષ્ણ ભગવાનને કીધું, ભગવાન તમે કહેતા હતા એ કાંઈ બન્યું નથી. તો કે તમે જુઓ તો ખરા, કોક ભૂખ્યું હશે. સંપૂર્ણ તમારો યજ્ઞ પૂર્ણ થયો નથી, કોઈક બાકી છે. એટલે એ કામ ભીમને હોપ્યું. એટલે ભીમ આખી હસ્તિનાપુર નગરીમાં જઈને ફરે છે. કોઈ એમ કહેતું નથી કે અમે જમ્યા વગર ના રહીએ. ત્યારે ખબર પડે છે કે ગામની બહાર એક શરીરે દુબળો માણસ કોઈ સાધુના વેશમાં એક ઝાડની નીચે બેઠો છે. એટલે ભીમ ત્યાં લેવા જાય છે. લેવા જાય છે એટલે કીધું, મહારાજ તમે અહીંયા બેઠા છો, તમને ખબર નથી કે અમારો યજ્ઞ અધૂરો છે તમારા વગર? તમે આવી જમી જાઓ એટલે મારો યજ્ઞ પૂર્ણ થાય. જોજો આપણા માથે પણ આવી કસોટી આવે. એવા મહાપુરુષોને માથે આવી તો આપણા માથે કેમ ન આવે? પણ આપણે પાછું વળીને જોતા જ નથી. અમે કરીએ બરોબર છે ને અમારા જેવો કોઈ નથી. આ આપણો અભિમાન છે એ ઉતરતો નથી એટલે આપણને પ્રાપ્તિ થતી નથી. એટલે કીધું કે ભાઈ હું શરીરમાં વૃદ્ધ છું, અશક્ત શરીર છે, હું ઊભો નથી થઈ શકતો, તો પેલી લાકડી પડી મને આપો એટલે હું લાકડીના ટેકે ટેકે હાલીને આવું. જો અહીંયા દ્રષ્ટાંતની અંદર વાતની અંદર લાકડી છે અને મહાપુરુષોને કેવું કંઈક બીજું છે. એટલે ભીમ જેવો બળિયાવર જેની પાસે 72 મણની તો ગદા હતી, આટલો બળિયાવર માણસ જે લાકડી લેવા જાય છે તો લાકડી એનાથી લેવાતી નથી. એ લાકડી એનાથી ઉસકી શકાતી નથી. એટલે ભીમને એમ લાગ્યું કે આ તો કોઈ જાદુગર છે ને આની એક લાકડી મારાથી ન ઉસકાણી. એટલે ઊભો થઈ અને પોતાના ઘરે આવે છે કે ભાઈ હું એક માણસ પૂછ્યો છે એને લેવા ગયો પણ એની લાકડી મારાથી ઊંચી ન થઈ, આવું કોઈ જાદુગર લાગે છે. એટલે કૃષ્ણ ભગવાનને ખબર પડી કે આ કોઈ બીજો એના સિવાય હોઈ શકે નહીં. એટલે ધર્મરાજાને મોકલે છે, અર્જુનને મોકલે છે, એક પછી બધાને મોકલે છે. બધા જઈને હું કે પ્રભુ અમારા ઘરે આવો, અમારા ઘરે એક રાજસૂરી યજ્ઞ છે, અમે તમે જમી લો એટલે અમારો યજ્ઞ પૂર્ણ થાય.
હવે જોજો આમાં વિચારવા જેવી એક વાત છે. આપણને કોઈ જમવાનું આમંત્રણ આપે એટલે આપણે પૂછીએ તમે શું ખવડાવ્યું છે, કોઈ પૂછે? ત્યારે સાધુએ પૂછ્યું તો તમે શું જમાડીશું? એટલે ધર્મરાજા બોલ્યા કે ભાઈ અમારા ઘરમાં જે હશે, જે કાંઈ અંજલ હશે તમે આપશું. એટલે આ એક વિવેક છે. ન્યાય એમ ન હોય કે અમારા ઘરે મીઠાઈ મેવાના હાથ એ બધું રાંધ્યું છે એટલે તમને જે માગશું એ ખાવા આપશું. એટલે મહારાજ કે કાંઈ વાંધો નહીં. તો કે જમાડશો ખરા પણ દક્ષિણામાં શું આપશું? હવે કોઈ દક્ષિણા માગે પેલા? છતાં અહીંયા કસોટી કરવા માટે કીધું બધું કે દક્ષિણામાં શું આપશો? તો કે તમે જે માગશો એ. તો કે મારે 7 યજ્ઞનું ફળ જોઈએ. ધર્મરાજા વિચારમાં પડી ગયા કે એક યજ્ઞનું જો ફળ હું ન દઈ શકતો, મારાથી એક યજ્ઞ પૂર્ણ ન થતો હોય તો આને 7 યજ્ઞ માગ્યા છે હું કેમ કરીને આપીશ? એટલે એને કીધું ભગવાન બીજું બધું માગો કે બીજું મારે કઈ જોતું જ નથી. તો કે એ મારાથી નહીં થાય, કારણ કે યજ્ઞ પૂરો થતો નથી. મારા ખિસ્સામાં 100 રૂપિયા ન હોય તમે 500 માગો તો હું ક્યાંથી દેવાનો? એટલે કે ભાઈ યજ્ઞ પૂર્ણ નથી થતો તમે 7 યજ્ઞ કેમ કરીને મેં આપ્યું? એટલે કૃષ્ણ ભગવાન દ્રૌપદીની હામું જોવે છે ત્યારે દ્રૌપદીને ખબર પડે છે. કારણ કે દ્રૌપદીને ને કૃષ્ણને સંબંધ શું હતો ખબર છે? કાંઈ સંબંધ નહોતો. કારણ કે વાણીમાં કહે છે કે તું સૂરજ વંશી ને હું બંસાલી, બેવની જુદી જુદી જાતો હે જાદવ રાય, આપણે શેનો નાતો? પણ બેયને સંબંધ હતો ગુરુભાઈનો. કૃષ્ણ ભગવાન અને દ્રૌપદી એક ગુરુના શિષ્ય હતા. ગુરુનું નામ શું હતું? દુર્વાસા ઋષિ. અને એ દુર્વાસાએ પ્રશ્ન કરેલો હતો. ત્યારે દ્રૌપદીએ કીધું મહારાજ એમાં શું થઈ ગયો? એક નહીં, તમે જેટલા માગો એટલા હું આપવા તૈયાર છું. એક યજ્ઞ નહીં પણ તમે જેટલા માગો એટલા યજ્ઞનું ફળ હું આપવા તૈયાર છું. તો કે બેન કેવી રીતે આપશો? આવડા તો એમ કે છે કે એક યજ્ઞ પૂર્ણ નથી થતો ને તું એમ કહેશ કે જેટલા માગશો એટલા આપવા તૈયાર છું. તો કે બાપુ એ તો તમારું કેવું છે. તમારું એટલે કોનું? સંતનું કેવું છે. સંત શું કહે છે કે સંત મિલન કો चाहिए, સંતને મળવા માટે જવું પડે. જઈએ આપણે જ્યારે તદ માન મોહ અભિમાન, હું કઈક છું, મને ત્યાં જાવ કઈક માન મળવું જોઈએ, મને સારી બેહવાની જગ્યા મળવી જોઈએ, સારું જમવાનું મળવું જોઈએ, મને કોઈ બોલાવવા જોઈએ, આવો ભાવ લઈને ન જાતો. કારણ કે અહીંયા તો હરિગુરુ સંત મળ્યા છે. તદ માન મોહ અભિમાન જીવ જીવ યાગે પાવ ધરે કોટી યજ્ઞ સમાન. જેમ તેમ આગળ પગલા ભરે છે. એક નહીં કરોડો યજ્ઞના ફળ મળે છે. તો બાપુ હું મારા ઘરેથી હાલીને આવી અહીંયા સુધી તો કેટલા ડગલા થાય છે? એ ડગલામાંથી જેટલા યજ્ઞના ફળ થયા હોય એમાંથી જે તમારે જોતા એ રાખો, બાકી મને પાછા આપો. એટલે ગુરુ મહારાજ કાંઈ બોલ્યા નથી અને તરત ઊભા થઈ ગયા. ઊભા તો થઈ ગયા પણ એટલું કીધું કે હું હાલી નથી શકતો. તો આ રથ મગાવો, રથની અંદર હું બેહું અને કૃષ્ણ અને રુક્ષ્મણીજી રથે જૂતે અને ઈ ખેંચી ના લે. આવું શું કરવા કરવું પડ્યું? ભગવાનની કસોટીમાંથી પસાર થવું પડ્યું. કારણ કે કૃષ્ણને રાજ મળ્યા પછી ગુરુને ભૂલી ગયા. ખરેખર ગુરુને ભૂલવું ને એનાથી મોટું પાપ આ જગતમાં નથી. મોટામાં મોટું પાપ તો કૃષ્ણએ પણ ત્યાં ભૂલ કરી હતી. કૃષ્ણને તો ખબર હતી કે આ મેં ભૂલ કરી કે છે મારે ભોગવવું પડશે. એક બાજુ કૃષ્ણ ભગવાન, એક બાજુ રુક્ષ્મણી રથે જૂત્યા છે, અંદર દુર્વાસા બેઠા છે. પણ શરત કરી કે જો હું બેહું એની ના નહીં, પણ હાલતા હાલતા જો રથનું પૈડું જે રહ્યું એ અટકી જાય તો હું ઉતરી જાય. કૃષ્ણ કે ભાઈ હું આખી દુનિયાને લઈને હાલું અને તમારું પૈડું થોડું અટકવા દઈશ? જો આ પણ ભૂલ છે એક પ્રકારની. એ પણ એક ભૂલ છે. એટલે હાલ્યા જાય છે. એમાં હાલતા હાલતા રુક્ષ્મણીને ઠેસ આવી અને રુક્ષ્મણી પડું થયા. એટલે કૃષ્ણએ લાંબો હાથ કરી અને રુક્ષ્મણીને ઊંચા કરી લીધા. રથનું પૈડું અટકવા ન દીધું, છતાંય દુર્વાસાને હાલવાનો વેત નહોતો. એ ઠેકડો મારી હેઠા ઉતરી ગયા. કૃષ્ણ કે ભગવાન કેમ ઉતરી ગયા તમે? રથનું પૈડું તો ક્યાંય અટક્યું નથી, હું મારી શરત સૂક્યો નથી. તો કે તું શરત નથી સૂક્યો એ વાત તો મને ખબર છે, પણ તારી નજર તો પડખાવાળા હામી હતા ને. એ પડી જાય તો પૈડું અટકે. જેમ આપણે ઘણીવાર પડખાવાળા હામી નજર રાખીએ છીએ કે આવડો આ ભક્તિ કરે તો હારું, ન કરે તો નહીં હારું. એટલે એને કરવી છે તો કરશે, તું તારું કરીને. એટલે કૃષ્ણ પછી ને માફી માંગે છે અને દુર્વાસા ઋષિ રથમાં બેસે છે અને જ્યારે આવીને જમાડે છે એટલે સોનાનો લોળિયો થયો પણ શંખનાદ ન થયો. શું કામ ન થયો? દુર્વાસાએ એવું કામ કરેલું કે જેટલી રસોઈ હતી ને એ બધી એક વાસણમાં નાખી પાણી નાખી પી ગયા. એટલે દ્રૌપદીને એક શંકા થઈ, કારણ કે એ તો રાજની રાણી ને.
ઓહો, આ બાબાને કાંઈ ખબર પડે નહીં, જંગલમાં રહીએ ને આ મારી આટલી બધી કિંમતી રસોઈ જે હતી ને એ પાણી કરીને પી ગયો, બસ આટલી ભૂલ. ત્યારે કીધું બાપુ આ તમે જમી રહ્યા એ તો બરોબર છે, સોનાનો નળિયો થયો એ બરોબર, શંખનાદ થયો એ તારે વિચારવાનું, તારી ભૂલ આ તને નડી. એટલે પછી દ્રૌપદીને ખબર પડી કે મેં જે મનની અંદર એક વિકલ્પ ઉભો કર્યો. મનની અંદર બે પ્રકારના વિચારો હોય છે, એક સંકલ્પ અને એક બીજો વિકલ્પ. આ બે કલ્પના જ છે. વિચારનો અર્થ થાય છે કલ્પના, આ મનમાંથી ઊભી થયેલી. પણ સારી કલ્પના જે હોય એને સંકલ્પ કહેવાય ને જે બુરી કલ્પના હોય એને વિકલ્પ કહેવાય. એટલે દ્રૌપદીની અંદર એક બુરી કલ્પના ઊભી થઈ ગઈ કે આ જંગલના માણસને કાંઈ ખબર પડે નહીં અને આવી રીતે ખાઈ ગયું. એટલે એ સોનાનો નોળિયો થયો પણ શંખનાદ ન થયો. અને જ્યારે પછી દ્રૌપદીની ભૂલનો પસ્તાવો થાય છે અને બે હાથ જોડી નમન કરે છે કે બાપુ મારી ખરેખર આ ભૂલ થઈ છે, મને માફ કરો. ત્યારે ગુરુ મહારાજ એને માથે હાથ મૂકે છે અને પછી શંખનાદ થાય છે. એમ સદગુરુ જે રહ્યા એ કોઈ વ્યક્તિ નથી. આપણે ઘણા બધા ગુરુને વ્યક્તિ તરીકે માનતા હોય છે. ફલાણા ગામના ફલાણા બાપુ મારા ગુરુ છે, આ નાતના છે, આ જાતના છે, આ ધર્મના છે, આ સંપ્રદાયના છે. સદગુરુની કોઈ સંપ્રદાય હોય નહીં, સદગુરુનો કોઈ ધર્મ પણ હોય નહીં. આ તો આપણા માનેલા છે. હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું ક્રિશ્ચિયન છું, હું બૌદ્ધ છું, હું શીખ છું, હું યહૂદી છું. આ બધા જેટલા રહ્યા એ ધર્મ મનના માનેલા છે. સદગુરુ પરમાત્માનો કોઈ ધર્મ હોઈ શકે નહીં. સદગુરુ વ્યાપક છે. સદગુરુ એને કહેવાય કે અણુએ અણુમાં, રજે રજમાં, અણુથી મેરુ સુધી જે વ્યાપક હોય એને ભગવાન કહેવાય. એટલે કૃષ્ણ ભગવાનની ગીતામાં પણ લખ્યું છે કે હે અર્જુન, અણુએ અણુમાં મારો વાસ છે. આપણે ગીતા કાયમ વાંચીએ છીએ, સંતો પાસેથી સાંભળીએ છીએ, પણ અણુએ અણુમાં કૃષ્ણ કેમ છે એની ખબર તો કે એ ખબર નથી. એટલે ભાઈ મેરુમાં હોય તો અણુમાં હોય કે ન હોય? જો અણુ મેરુમાં હોય તો હાથીમાં અને કીડીમાં હરખો જ હોય કે નહીં? એટલે કીધું કે કીડીમાં છોટો તું, હાથીમાં મોટો દિશે તું, માવત થઈને માથે બેઠો હાંકણ વાળોય તું નો તું. જ્યાં જોઈને પરમાત્મા છે, પરમાત્મા સિવાય કોઈ ખાલી જગ્યા નથી. પણ આપણને આપણા ધર્મગુરુએ અંધારામાં રાખી અજવાળું કર્યું નથી. એટલે આપણને અવતારવાદની અંદર ભગવાન ઠેરાવી દીધું. આપણા હિન્દુ ધર્મની અંદર ભગવાનના 10 અવતાર કહેવામાં આવે છે. હવે જો ભગવાનના 10 અવતાર હોય તો પ્રથમ અવતાર મચ્છા અવતાર. હવે માછલી જો ભગવાનનો અવતાર હોય તો આ કેટલાય માછલીને શેક કાપી ખાઈ નથી જતા, આ ભગવાનને ખવાય. ઘણાય કોરમ અવતાર કે ભગવાનનો, કાસબાનો અવતાર તો કાસબો કેટલાય મારીને ખાઈ જાય છે. વરાહ અવતાર એટલે ભૂંડ ડુક્કર એને કેટલાય મારીને ખાઈ જાય છે. ખરેખર એવું નથી. ભગવાન બધાયમાં છે. કોઈ જગ્યા એવી નથી પરમાત્મા ન હોઈ શકે. નાના મોટા સર્વે હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વિરાટ. સૂક્ષ્મ કહેતા ઝીણો, ઝીણામાં ઝીણી વસ્તુ એમાં પણ પરમાત્મા છે. અને મોટામાં મોટી વસ્તુ જે હોય જેનું તમે માપ ન આપી શકો એવડી મોટી વસ્તુ હોય ને તો એમાં પણ પરમાત્મા છે ને છે જ તે. એ પરમાત્માની ઝાંખી ગુરુ નહીં, સદગુરુ મળે તો થાય. ગુરુમાં અને સદગુરુમાં બેયમાં એક ફરક છે. કોઈ પણ જગ્યાએ આપણને બાંધે અને ગુરુ કહેવાય. અને જેટલા પ્રકારના બંધનો છે એમાંથી છોડાવે એનું નામ સદગુરુ કહેવાય. બંધનમાંથી છૂટવું એનું નામ જ મુક્તિ છે. એટલે કીધું કે મુક્તિ નહીં આકાશમાં, મુક્તિ નહીં પાતાળમાં, મુક્તિ નહીં ત્રણે લોકમાં. તો આ મુક્તિ છે ક્યાં? તો કે આ મનસી મનસા દબ મિટ વહી તબ મુક્તિ ભઈ રસાર. આ મનની અંદર જે પડેલી કલ્પનાઓ છે એ કલ્પનાઓ જો મટી જાય તો મુક્ત જ છો. તમે જન્માને તેથી કોઈ બંધનમાં હતા નહીં. આપણા ઘરે બાળકનો જન્મ થાય તો બાળકને કોઈ બંધન હોય? એ મુક્ત જ છે. પણ જેમ જેમ દિવસો થાય